12મી જૂનનો એ ગોજારો દિવસ જ્યારે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ પર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 મેઘાણીનગરમાં આવેલી અતુલ્યમ હોસ્ટેલ પર પડતા ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. તો હવે આ બાબતે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી છે કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 મૃતદેહ પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે. સાથે જ તેમણે આ કપરા સમયમાં તંત્રની કામગીરીને પણ બિરદાવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 12મી જૂનનો એ દિવસ અમદાવાદ ક્યારેય નહીં ભૂલે જ્યારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 મેઘાણીનગરમાં આવેલી અતુલ્યમ હોસ્ટેલ પર પડી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સ્ટ્રેચર ખૂટી પડ્યા હતા. આ વિમાન દુર્ઘટનામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું છે. તો હવે આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે 260 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 241 જેટલા પેસેન્જર જ્યારે 19 જેટલા નોન પેસેન્જર હતા. એમાંથી 6 જેટલા મૃતદેહોની ઓળખ ચહેરા પરથી થઈ છે. બાકીના 254 જેટલા મૃતદેહોની ઓળખ DNA મદદથી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં જે રીતે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, FSL, AMCની ટીમ, RSSના સ્વયંસેવકોની નિષ્ઠાપૂર્ણ કામગીરી રહી છે તેને હું બિરદાવું છું. તો આ સાંભળો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે. આજ રોજ 28મી જૂન સુધીમાં જે 12મી જૂનના રોજ જે ઘટના બની હતી AI-171 જે ક્રેશ થયું હતું, એ ક્રેશ થયેલામાં કુલ્લે 260 જેટલા પરિવારજનોના સ્વજનો એમને ગુમાવ્યા હતા. એ 260 પરિવારજનોમાં 241 પેસેન્જર હતા અને 19 જેટલા એ નોન પેસેન્જર હતા. એમાંથી 6 જેટલા જે મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા એ લોકોને સોંપી ચૂક્યા છીએ અને સાથે જેમની DNA થી ઓળખ કરવાની જરૂર પડી એવા તમામ 6 બાદ કરતા 254 જેટલા લોકોને આપણે DNA ની મદદથી એમના પરિવારજનોના DNA સાથે મેચિંગ કરી એમના મૃતદેહોને આજ સુધીમાં આપણે સોંપણી કરી ચૂક્યા છીએ. અને આ તમામ ઘટનાની અંદર જે રીતે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, AMCની ટીમ, સ્વયંસેવી સંસ્થાઓના લોકો, સેવા વસ્તી ત્યાં આગળ છે એ લોકો અને સાથે RSSના સ્વયંસેવકો પણ જે રીતે આખી આ ઘટનાની અંદર એમની મદદ અને એકબીજા વિભાગોના સંકલન દ્વારા આ ઘટનાને આપણે ખૂબ ઝડપથી, આ દર્દનાક ઘટનાને ખૂબ ઝડપથી આપણે આટોપી શક્યા છીએ. અને એમાં પણ જ્યારે પરિવારજનો ખૂબ દુઃખી હાલતમાં હોય એ વખતે એમની મદદમાં એમને ખૂબ સમયસર એમના સ્વજનોના પાર્થિવ દેહની જ્યારે માગણી કરતા હોય એ માગણીને આપણે સમયસર પૂરી કરી શક્યા છીએ. અને છેલ્લો મૃતદેહ જે પાર્થિવ શરીર છે આજે DNA મેચ થતા એની પણ સોંપણી કરવામાં આવી છે. આમ તમામે લોકો જે પોલીસ કર્મીઓ હતા, AMCની ટીમ હતી, આરોગ્ય કર્મીઓ હતા, FSLના લોકો, જે લોકો રાત દિવસ DNA મેચિંગ કરવામાં લાગી પડ્યા હતા, સેવા વસ્તીના લોકો, તમામ લોકો સાથે જે રીતે સંકલનથી આ કામ થયું અને ખૂબ ઝડપથી આપણે આ ઘટનાના તમામે તમામ જે પાર્થિવ દેહો એમના પરિવારજનોને સોંપી શક્યા છીએ. આમ ખૂબ ટૂંકા સમયમાં આ દર્દનાક ઘટનામાં એમના પરિવારજનોને આપણે ઊંઘ આપી શક્યા છીએ. આ તમામ લોકો જેઓ સંકલનથી કામ કર્યું છે એવા તમામ લોકોની હું સરાહના પણ કરું છું. અને સાથે જે લોકોએ આમાં નાની મોટી મદદ કરી હોય એમનો આભાર પણ માનું છું. જે 260 લોકો આ હાદસાનો શિકાર બન્યા એમાંથી 181 ભારતીય હતા, 7 પોર્ટુગલ હતા, 52 બ્રિટિશ હતા અને કેનેડિયન હતા. આમ આ જુદા દેશોમાં પણ આપણે બાય એર, બાય એમ્બ્યુલન્સ કે જે પણ કોઈ પ્રકારની એમને મદદ જોઈતી એ પ્રકારની મદદ પહોંચાડી એમના પાર્થિવ દેહના ઘર સુધી આપણે પહોંચાડી શક્યા છીએ. આમ તમામે તમામ ડિસ્ટ્રિક્ટ લેવલની સત્તાવાળાઓ અને સાથે બાય એર મોકલવા માટે પણ એરલાઇન્સની સગવડ અને સાથે બ્રિટિશ એમ્બસી સાથે પણ જે રીતે બહુ ટૂંકા ગાળામાં સંકલન સાધી અને બહારના જે મૃતદેહો હતા એ જે બહારના દેશોના વતની હતા એમને પણ આપણે સમયસર
એમના ત્યાં મૃતદેહો પહોંચાડી શક્યા છીએ. ખૂબ સારી સંકલનથી આ વ્યવસ્થા થઈ છે. આમ ટૂંકા ગાળામાં આખી ઘટના આપણે પૂરી કરી શકીએ છીએ. વાત કરીએ 12 જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની, જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI-171 મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને 2 શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સભ્યોનું પણ મોત થયું છે. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે. મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે. આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.